આ તરફ વડોદરામાં ધોરણ 12ના પરિણામો જાહેર થયા। વિજ્ઞાન પ્રવાહનું 83.55% પરિણામ આવ્યું। વિજ્ઞાન પ્રવાહમાં 137 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો। 779 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો તો 6000થી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી જોવા મળી। શહેરમાં ઠેર ઠેર ખુશી અને જશ્નનો માહોલ છે રિઝલ્ટ આવ્યા બાદ। ધોરણ 12નું આજે સાયન્સ તેમજ કોમર્સનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે અને દરેક વિદ્યાર્થીઓમાં એક ખુશીનો માહોલ છે તે જોવા મળે છે। આજે અજય અંબી સ્કૂલના દ્રશ્યો છે કે અહીં ભણતા વિદ્યાર્થીઓ છે તેઓ સારા પર્સન્ટાઇલ સાથે પાસ થયા છે અને આજે પોતાની જે મહેનત હતી તે રંગ લાવી છે। વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું। શું કહેશો? પહેલાં તો શું નામ તમારું? દેવમ પંચાલ। કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે અને શું અત્યારે ફીલ થઈ રહ્યું છે? અત્યારે 93% આવે છે અને અત્યારે તો સારું લાગે છે। અત્યારે હવે આગળ સપનું તો MBBS સીટનું જ છે। કેટલા દિવસની મહેનત હતી? એમ તો દરરોજે મહેનત કરવી પડે, 14 થી 15 કલાક તો વાંચવું પડે દરરોજે, તો જ જઈને આટલું સારું રિઝલ્ટ આવે। સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છો, કેવી લાગણી થઈ? સૌથી પહેલાં તો સારું લાગે છે, સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છું અને 93% આવ્યા છે, એટલે એની સૌથી સારી ખુશી છે મને। બિલકુલ। શું કહેશો તમે? કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે, કેટલા દિવસની મહેનત હતી અને મહેનત રંગ લાવી? જે મારા 71% છે અને મારી દિવાળી પછી વધારે મહેનત હતી અને દિવાળી પહેલાં પણ મેં કોન્સ્ટન્ટ રોજ હોમવર્ક અને અસાઇનમેન્ટ્સ કર્યા જ હતા અને હમણાં તો મેં ખુશ છું બિકોઝ મારું રિઝલ્ટ 7 to 8% ઇન્ક્રીઝ થયું છે। સો મેં ખુશ છું હમણાં।